જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સારું, ત્યારે આજે આપણે ધોરણ 3માં વિષય હિન્દી ભણીશું. એમાં છઠ્ઠો પાઠ છે શબ્દો કા અભ્યાસ, એટલે કે શબ્દોનો મહાવરો. અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોનો મહાવરો આપણે કરીશું કે એને હિન્દીમાં શું કહેવાય છે અને ગુજરાતીમાં શું કહેવાય છે, તેના વિશે આપણે સમજીશું, જાણીશું. સમજવું છે ને? સારું, ચાલો ત્યારે આપણે સમજીએ. તો અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે, પઢો ઓર સમજો, એટલે કે વાંચો અને સમજો. આ બધા જ શબ્દો તમારે વાંચવાના છે અને સમજવાના પણ છે. સારું, ત્યારે સમજીએ. તાલા એટલે કે તાળું, તાલા એટલે તાળું. બકરી, તેને ગુજરાતીમાં શું કહીશું? બકરી. બકરી તો બકરી. ધનુષ, તેને ગુજરાતીમાં શું કહીશું? ધનુષ્ય, બાણ પણ કહેવાય. ધનુષ એટલે ધનુષ્ય. ચૂહા એટલે કે ઉંદર, ચૂહા એટલે ઉંદર. ઘોડા એટલે કે ઘોડો. જોયો છે ને ઘોડો? મજા આવે બેસવાની પર. ઘોડા એટલે કે ઘોડો. ઘડી એટલે ઘડિયાળ, હાથમાં પહેરવાની ઘડિયાળ આવે છે તે, દિવાલ પર લગાવવાની આવે છે તે. ઘડી એટલે કે ઘડિયાળ. છાતા એટલે છત્રી. આપણે અત્યારે વરસાદથી બચવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? છત્રીનો. છાતા એટલે કે છત્રી. તોતા એટલે કે પોપટ. જોયો છે ને તમે બધાએ? તોતા એટલે કે પોપટ. ડાકિયા એટલે કે ટપાલી. આપણા ઘરે જે ટપાલ આપવા માટે આવે છે એને હિન્દીમાં શું કહેવાય? ડાકિયા. અને ગુજરાતીમાં શું કહીશું આપણે? ટપાલી. તેના પછી નારિયેલ એટલે કે નાળિયેર. શ્રીફળ પણ આપણે કહીએ છીએ. ભગવાનની પ્રસાદી કરવાની હોય તો તેનો ઉપયોગ થાય છે. નારિયેલ એટલે કે નાળિયેર. તેના પછી બીજો પ્રશ્ન આવે છે, સહી શબ્દ ચૂનકર લીખો. અહીંયા કેટલાક ચિત્રો તમને આપેલા હશે. ઘડિયાળનું ચિત્ર, પોપટનું ચિત્ર, નાળિયેરનું ચિત્ર, ટપાલીનું ચિત્ર, બકરીનું, ઘોડાનું, છત્રીનું, ઉંદરનું, તાળાનું અને ધનુષ્યનું. તો આ ચિત્રો ઓળખીને ઉપરના બોક્સમાંથી તેનો શબ્દ શોધવાનો છે અને એની સામે તમારે લખવાનું છે. અહીં મેં ચિત્રો દોર્યા નથી, પણ એને ગુજરાતીમાં શું કહેવાય તે લખ્યું છે. હવે આપણે હિન્દીમાં તેને શું કહેવાય તે વિશે લખીશું, સમજીશું. તો અહીંયા પહેલો શબ્દ છે ઘડિયાળ. કયો છે? ઘડિયાળ. તો ઘડિયાળને હિન્દીમાં આપણે શું કહીશું? ઘડી. શું કહીશું? ઘડી. ઘડી એટલે કે ઘડિયાળ. ત્યાર પછી છે પોપટ. તો પોપટને હિન્દીમાં શું કહીશું? તોતા. પોપટ એને હિન્દીમાં શું કહીશું? તોતા. નારિયેળ, તો હિન્દીમાં આપણે એને શું કહીશું? નારિયેલ. નારિયેલ. ફરી એકવાર નાળિયેર, તો આપણે હિન્દીમાં શું કહીશું? નારિયેલ. ટપાલી, આપણા ઘરે જે ટપાલ વહેંચવા આવે છે એને હિન્દીમાં શું કહીશું? ડાકિયા. ડાકિયા એટલે કે ટપાલી. ત્યાર પછી બકરી. બકરીને હિન્દીમાં શું કહીશું? બકરી. ગુજરાતીમાં પણ બકરી કહેવાય અને હિન્દીમાં પણ શું કહેવાય? બકરી. ત્યાર પછી ઘોડો, તો એને હિન્દીમાં શું કહેવાય? ઘોડા. ઘોડો એટલે કે ઘોડા. છત્રી, તો હિન્દીમાં શું કહીશું આપણે? છાતા. છત્રીને હિન્દીમાં શું કહીશું? છાતા. ઉંદર એટલે કે ચૂહા. ઉંદર એટલે કે ચૂહા. તાળું, તો હિન્દીમાં આપણે શું કહીશું? તાલા. શું કહીશું? તાલા. ધનુષ, તો હિન્દીમાં આપણે શું કહીશું?
ધનુષ. ધનુષ્યને હિન્દીમાં શું કહેવાય? ધનુષ. ફરી એકવાર સમજીશું. ઘડિયાળ એટલે કે ઘડી, પોપટ એટલે તોતા, નારિયેળ એટલે કે નારિયેળ, ટપાલી એટલે કે ડાકિયા, બકરી એટલે કે બકરી, ઘોડો એટલે કે ઘોડા, છત્રી એટલે કે છાતા, ઉંદર એટલે કે ચૂહા, તાળું એટલે કે તાલા, ધનુષ એટલે કે ધનુષ્ય. ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો? સારું. ત્રીજો પ્રશ્ન, ક્રમ સે લીખો એટલે કે આ બધા શબ્દો આપેલા છે એને કક્કાવારી ક્રમમાં કેવી રીતે લખાય તે. તો અહીંયા શબ્દો આપેલા છે એ શબ્દોને અહીંયા ક્રમમાં મેં ગોઠવીને રાખ્યા છે. પહેલો છે ઘડી એટલે કે ઘડિયાળ, ઘોડા એટલે કે ઘોડો, ચૂહા એટલે ઉંદર, છાતા એટલે છત્રી, ડાકિયા એટલે કે ટપાલી, તાલા એટલે કે તાળું, તોતા એટલે કે પોપટ, ધનુષ એટલે કે ધનુષ્ય, નારિયેળ એટલે કે નારિયેળ, બકરી એટલે કે બકરી. તો આ જ પ્રમાણે સામેના પેજ ઉપર પણ એટલે કે પેજ નંબર 19 પર પણ આપેલું છે. તો આપણે હવે તેનો પણ અભ્યાસ કરીશું. ભણવું છે ને? સારું, ચાલો પ્રશ્ન 4ની સમજૂતી મેળવીએ. તો પ્રશ્ન 4માં પણ આપેલું છે પઢો ઓર સમજો. જેમ આપણે આગળના પ્રશ્નમાં ભણી ગયા એ પ્રમાણે, એટલે કે વાંચો અને સમજો. તો અહીંયા હિન્દીમાં શબ્દો આપેલા છે, એનો ગુજરાતી અર્થ શું થાય તે મેં અહીંયા લખ્યું છે. એક એક શબ્દ આપણે જોઈશું. અનાર એટલે કે દાડમ, અનાર એટલે કે દાડમ, ગિલાસ એટલે કે પ્યાલો, ગિલાસ એટલે કે પ્યાલો, ગ્લાસ પણ કહી શકાય. ઈંટ એટલે કે ઈંટ, આપણે મકાન ચણવામાં જેનો ઉપયોગ કરીએ છીએ તે ઈંટ એટલે કે ઈંટ. ડમરું એટલે કે ડમરું, શંકર ભગવાનના શણગારમાં હોય છે ડમરું. તરાજુ એટલે કે ત્રાજવું, તરાજુ એટલે કે ત્રાજવું. રેડિયો એટલે કે રેડિયો, સાંભળવા માટેનો હોય છે તે. પલંગ એટલે કે પલંગ, પલંગ એટલે કે પલંગ, આપણે જેમાં સૂઈ જઈએ છીએ તે પલંગ. તરબૂચ એટલે કે તરબૂચ, મજા આવે ને ખાવાની? તરબૂચ એટલે કે તરબૂચ. મોર એટલે કે મોર, આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. મોર એટલે કે મોર. પતંગ એટલે કે પતંગ, મજા આવે ને ઉડાડવાની? ઓકે, પતંગ એટલે કે પતંગ. ત્યાર પછી 5મો પ્રશ્ન છે. અહીંયા ચિત્રો આપેલા હશે અને ચિત્રોની સામે ખાલી જગ્યા આપેલી છે. તો ચિત્રો ઓળખીને તમારે ખાલી જગ્યામાં તેને હિન્દીમાં શું કહેવાય અને ગુજરાતીમાં શું કહેવાય તે તમારે લખવાનું રહેશે. અહીંયા મેં ગુજરાતી નામ લખ્યા છે, એની સામે આપણે હિન્દીના નામ પણ જોઈશું. બરાબર? તો અહીંયા પહેલું આપેલું છે મોર. તો મોરને હિન્દીમાં પણ આપણે શું કહીશું? મોર. ત્રાજવું, તો એને હિન્દીમાં શું કહીશું? તરાજુ. ત્રાજવું એટલે કે તરાજુ. પ્યાલો એટલે કે ગિલાસ, ગ્લાસ પણ આપણે કહી શકીએ. પ્યાલો એટલે કે ગિલાસ. દાડમ એટલે કે અનાર, દાડમ એટલે કે અનાર. તરબૂચ એટલે કે તરબૂજ. તરબૂચ એટલે કે તરબૂજ. પલંગ, પતંગ એટલે કે પતંગ. હિન્દીમાં પણ શું કહીશું? પતંગ જ કહીશું. રેડિયો, એને પણ હિન્દીમાં શું કહીશું? રેડિયો. રેડિયો એટલે કે રેડિયો. ડમરું, એને પણ હિન્દીમાં શું કહીશું? ડમરું.
ડમરું એટલે કે ડમરું. પલંગ એટલે કે પલંગ. ઈંટ એટલે કે ઈંટ. ફરી એકવાર આપણે સમજીશું. મોર એટલે કે મોર. ત્રાજવો એટલે કે તરાજુ. પ્યાલો એટલે કે ગિલાસ. દાડમ એટલે અનાર. તરબૂચ એટલે કે તરબૂચ. પતંગ એટલે કે પતંગ. રેડિયો એટલે કે રેડિયો. ડમરું એટલે કે ડમરું. પલંગ એટલે કે પલંગ. ઈંટ એટલે ઈંટ. ત્યાર પછી પ્રશ્ન 6 આવે છે, ક્રમ સે લીખો. એટલે કે આ બધા શબ્દોને તમારે કક્કાવારી ક્રમમાં લખવાના રહેશે. તો એમાં સૌપ્રથમ સ્વરના અક્ષરો, સ્વરથી શરૂ થતા હોય તે. તો અહીંયા આપેલું છે અનાર એટલે કે દાડમ. અનાર એટલે દાડમ. ઈંટ એટલે કે ઈંટ. ગિલાસ એટલે કે પ્યાલો. ડમરું એટલે કે ડમરું. તરબૂજ એટલે કે તરબૂચ. તરાજુ એટલે ત્રાજવું. પતંગ એટલે પતંગ. પલંગ એટલે કે પલંગ. મોર એટલે મોર. રેડિયો એટલે કે રેડિયો. જો અમુક શબ્દોને હિન્દીમાં પણ એ જ કહેવાય અને ગુજરાતીમાં બંનેમાં એક સરખું ઉચ્ચારણ થાય છે. ફરી એકવાર, અનાર એટલે દાડમ. ઈંટ એટલે ઈંટ. ગિલાસ એટલે પ્યાલો. ડમરું એટલે ડમરું. તરબૂચ એટલે કે તરબૂચ. તરાજુ એટલે કે ત્રાજવું. પતંગ એટલે કે પતંગ. પલંગ એટલે પલંગ. મોર હિન્દીમાં પણ શું કહીશું? મોર. રેડિયો એટલે કે રેડિયો. તો મજા આવીને વિદ્યાર્થી મિત્રો ભણવાની? સારું. ત્યારે હવે પછી નોટબુકમાં તમારે સારા અક્ષરે આજે ભણાવેલું બધું જ લખવાનું રહેશે. ફરીથી આપણે નવા લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.